અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે મુલાકાત લીધી હતી। તેમણે આંગણવાડીની મુલાકાત લઈ 84 ભાગોળ રહીશો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા। તેમની સાથે ભરૂચ જિલ્લાના ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલી નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી, જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારે મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા। તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા કરી। ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી અને રસોઈઘરની પણ ચકાસણી કરી હતી। બાળકોને પૂરતું પોષણ અને સુવિધાની માળખાકીય તપાસ કરતા જણાવ્યું કે અંકલેશ્વરની આંગણવાડીમાં દરેક બાળકની દેખરેખની પ્રશંસા કરી હતી। આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો। મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે। સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે। સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે। બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે। આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું। ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાય છે સમજી શકે છે અને એ જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।